હલો, ઓળખાણ પડી? એઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી અને આજના એપિસોડના આપણા જે મહેમાન બન્યા છે માનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ. તાળીઓથી સૌથી પહેલાં તેમનું સ્વાગત કરીએ. 78 વિમેન જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમાં સૌથી વધારે લીડ જેમને મળી હતી એવા શ્રીમતી રંજનબેન અત્યારે આપણી સાથે છે. લાંબી કારકિર્દી છે એમની પોલિટિક્સમાં અને વડોદરામાં કંઈ નવું નામ નથી, ખૂબ જ જાણીતું અને ખૂબ જ લોકપ્રિય નામ છે. 2000થી 2005 સુધી કોર્પોરેટર, 2005થી 2010 સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન, ત્યારબાદ 2010થી 2015 ફરીથી એકવાર કોર્પોરેટર, 2014માં ડેપ્યુટી મેયર અને ત્યારબાદ તરત સપ્ટેમ્બરમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેડમ, સૌથી પહેલો તમને એ તો એ પ્રશ્ન પૂછવો થાય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા બાદ તમારા રૂટીનમાં કોઈ પરિવર્તન આવ્યું? બિલકુલ ચોક્કસ. એટલા માટે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની એટલે એની પહેલાં 2000થી તમે મારી જર્ની હમણાં જ બતાવી. 2000થી 2014 સુધી હું વડોદરા અને કોર્પોરેશન અને એક વોર્ડ પૂરતી સીમિત હતી. પણ 2014 પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા પછી વડોદરાની ચિંતા, પાર્લામેન્ટમાં જવાનું, અનેક કમિટીઓમાં સ્થાન એટલે એ જવાનું, એટલે સ્વાભાવિક છે એક રૂટિન બનવું જોઈએ. એ રૂટિનમાં ચોક્કસ ચેન્જ કરવાનો આવ્યો. પણ એવું મેં ધ્યાન રાખ્યું છે કે મારી હેલ્થ મારે ચિંતા કરવી જોઈએ તો જ હું દોડી શકીશ. વાહ! એટલે મારી હેલ્થની પણ ચિંતા કરી છે. સવારે યોગા કરી લેવા, સાયકલિંગ થોડી કરી લેવી, અને બીજું કે કદાચ ક્ષિતિજભાઈ તમને પણ ખબર નહીં હોય પણ હું કબડ્ડીની ખેલાડી છું. એટલે હું જ્યારે ભણતી હતી ત્યારે હું કબડ્ડી રમતી હતી, કબડ્ડીની કેપ્ટન હતી મારા ભરૂચ જિલ્લાની. એટલે અત્યારે હું 60 રનિંગ છું છતાં હું શરીરે ફિટ છું. વાહ 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 વાહ! પહેલું સુખ તે જાતે નર્યા અને સ્વસ્થ રહેવું એ ખૂબ જ જરૂરી છે. યોગ હોય કે કોઈ પણ તમને રમત ગમતી હોય, જીમ જવું હોય, સાયકલિંગ કરવું હોય, એનીથિંગ, બટ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને એની સાથે સાથે આજકાલના સમયમાં તો મેડમ એટલા બધા ટેન્શન પણ હોય છે એટલે મંદુરસ્ત અને તંદુરસ્ત આ બંને સરખા રહે એ બહુ જ જરૂરી છે. મેડમ, તમે વડોદરામાં જ ઉછર્યા છો? ના, હું ગામડામાં અંકલેશ્વર તાલુકાનું હાંસોટનું રાયમા ગામ. ઓકે. ખૂબ નાના પરિવાર, ગરીબ પરિવારમાં મારો જન્મ થયો. વડોદરા શહેર તો પતિએ બતાવ્યું. ઓકે. પતિ જીએસએફસીમાં જોબ કરે અને પતિ સાથે અમારે ધનંજય સાથે લગ્ન થયા અને 82માં હું વડોદરામાં આવી. અચ્છા, તો વડોદરામાં આવ્યા ત્યારની કોઈ અર્લી મેમરીઝ 82 કે 83માં કે ત્યારે જ્યારે તમે કદાચ ફરવા ગયા હોવ કે ક્યાંક કોઈક જગ્યા જોઈ હોય એવું કશું યાદ છે? વડોદરામાં 82માં આવી ત્યારે તો હું સમા વિસ્તારમાં જ એક ભાડાના મકાનમાં રહેતી હતી. એક સામાન્ય ગૃહિણી હતી. 10 વર્ષ તો 82માં મેરેજ અને 83માં દીકરાનો જન્મ. પણ એટલું ચોક્કસ હતું કે શુક્રવારે ધનંજયના ઓફ હોય વીકલી, એટલે પિક્ચર જોવા જવાનું જ જવાનું તે વખતે. અને સ્વાભાવિક છે કે ગામડામાં રહેતી હતી એટલે તે વખતે તો પિતાનું અનુશાસન બહુ હતું. એટલે પિક્ચર જોવા જવું કે એવું તેવું છૂટ નહોતું. હવેની દીકરીઓને તો બિલકુલ બધી ખૂબ છૂટ છે. એટલે વડોદરામાં આવ્યા પછી વડોદરામાં ફરવાનું, સુરસાગર જઈ અને ત્યારે ભેળ ખાવી સુરસાગરના કિનારે, એ ટાઈમ પણ મને યાદ છે. વાહ! એટલે આ રીતની મારી જર્નીની શરૂઆત થઈ છે. મેડમ, મને લાગે છે કે આ જે જર્ની છે ને એની વાત બહુ જ ઇન્સ્પાયરિંગ છે અને મોટા ભાગના લોકોને નહીં જ ખબર હોય કે વડોદરા શહેરને જે સેકન્ડ ટર્મ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રંજનબેન ભટ્ટ, જેમ આપે કહ્યું કે આપે ખૂબ જ નાની જગ્યાએ, નાના શહેરમાં નાના ગામમાં આપનો જન્મ થયો અને ત્યારબાદ આપ શરૂઆતમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તો પછી આ પોલિટિકલ કરિયરની શરૂઆત કેવી રીતે થઈ? આટલી ઊંચાઈઓ આપે આંબી. બિલકુલ પહેલેથી એક જુજારુ સ્વભાવ મારો પહેલેથી ભણતી ત્યારથી.
અન્યાય ન સહન કરવો એ પણ સ્વભાવ. એટલે શરૂઆતના 10 વર્ષ હું 92થી રાજકારણમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ. પણ એની પહેલાં મેં વડોદરા એટલે કે સમા વિસ્તારમાં મને એવું હતું મારે કંઈક કરવું જોઈએ. એટલે તમે વિચારો કે 92માં મેં મહિલા સશક્તિકરણ માટે એક સંસ્થા ઊભી કરી અને એ સંસ્થા આજે પણ છે. 35 બહેનોની ભેગી કરીને સંસ્થાની શરૂઆત કરી અને ત્યાર પછી સંસ્થા મારી દર મહિને અમે મિટિંગ કરીએ અને જ્યારે મેં 92માં બહેનોની સંસ્થા બનાવી ત્યારે બહેનોને એટલી બી નહોતી ખબર પડતી કે હું બેંકમાં ખાતું ખોલાવવા કેવી રીતે જાઉં. બેંકમાં ખાતું ખોલાવવું એ તો બહેનોને હું એવું ચોક્કસ કહીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જનધન ખાતા દ્વારા એક નાના ગામડાની બહેનને પણ એવી ખબર પડે કે મારે બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ. બાકી પહેલાં વડોદરા શહેરમાં પણ હું સમા વિસ્તારમાં રહેતી હતી, ભાઈઓ કરી લેતા હતા એટલે અમારી બહેનો નહોતી કરતી. એટલે ત્યાર પછી મારું આટલું મોટું બહેનોનું ગ્રુપ અને ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું કે બેન તમે પાર્ટીમાં પણ જોડાઓ. અને 92થી ક્ષિતિજભાઈ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ત્યાર પછી હું 95માં વોર્ડની મહિલા મોરચાની મહામંત્રી રહી અને 98માં મને વોર્ડની જનરલ બોડીની મને ઉપપ્રમુખ બનાવી. એટલે ત્યારથી મારી એક રાજકીય 92થી જ જર્ની શરૂ થઈ. પણ એની પહેલાં મેં બહેનોની સંસ્થા શરૂ કરી અને એટલું મોટું ગ્રુપ હતું અને મને પોતાને એવું હતું કે મારે કંઈક કરવું છે. એટલે ધનંજયને હંમેશા હું એવું કહેતી કે મારે ક્યાંક કંઈક કરવું છે પણ કંઈક મને રસ્તો નહોતો મળતો. પણ રાજકારણમાં મારે ભારતીય જનતા પાર્ટી અને દેશની અને વડોદરાની સેવા કરવાની હશે એટલે હું આ એક નાના કાર્યકર્તાથી 2000માં હું કોર્પોરેટર બની. ત્યારથી મારી રાજકીય જર્ની એક પોલિટિકલ લીડર તરીકેને ઉભરી આવી. જોરદાર. આ બહુ જ અમેઝિંગ એક સ્ટોરી છે, બહુ અમેઝિંગ એક જર્ની છે. અને એ જ આ ડેમોક્રેસી અને આ દેશની મહાનતા છે કે એક કોઈ પણ પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તા પણ એક કોઈ પણ કક્ષાએ પહોંચી શકે છે જો એક ખરા દિલથી લોકોની સેવા કરે અને લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરે. બહુ જ અદ્ભુત છે મેડમ. થેન્ક યુ. એઆઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી, ફટથી ગુજરાતી. ગ્લોબલ ગુજરાતીની આપણે જ્યારે વાત કરીએ મેડમ, વડોદરાની જો વાત કરીએ તો વડોદરાને ગ્લોબલ સિટી બનાવવા માટે શું કરવું જોઈએ? આ હું એક મજાકમાં પ્રશ્ન પૂછું છું મેડમ. જી બિલકુલ, આપનો પ્રશ્ન વ્યાજબી પણ છે. એક પોલિટિકલ લીડર તરીકે અને એઝ એ વડોદરાના સાંસદ તરીકે અને ક્ષિતિજભાઈ અને વડોદરાના નાગરિકજન પણ એવું ઈચ્છતા હોય કે આપણે વડોદરાને ગ્લોબલ સિટી બનાવવું છે. પણ હું આપના માધ્યમથી મારી વડોદરાની જનતાને પણ એવું ચોક્કસ કહીશ કે વડોદરા પહેલાંનું એટલે કે 2000 પહેલાંનું વડોદરા અને 2001 પછીનું વડોદરા આસમાન જમીનનો ફેર છે. બીજું, વડોદરાને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ. રાઈટ. વડોદરાને શિક્ષણની, કલાની આ નગરી આપણે કહીએ છીએ અને વડોદરાના લોકો હંમેશા એક વડોદરા માટે સમર્પિત લોકો છે. પણ આપણે ગ્લોબલ સિટી જો બનાવવું હોય તો જ્યાં સુધી મારા લોકોનું ઇન્વોલ્વમેન્ટ ન હોય, કોઈ પણ રાજકારણી, મેયરશ્રી હોય, સાંસદ હોય, એમએલએ હોય કે પછી અમારા કોર્પોરેટર હોય, એમના એકલાથી આ ગ્લોબલ સિટી નથી બનવાનું. આપણે વડોદરાને ગ્લોબલ સિટી બનાવવું હોય તો વડોદરાના લોકોની એટલી જ ઇન્વોલ્વમેન્ટ હોય. સરકાર આપણને પૈસા પણ આપે છે, સરકાર દ્વારા ડેવલપમેન્ટ પણ કરી શકીએ છીએ. પણ અનેક ઊંચાઈએ વડોદરાને પહોંચાડવું હોય ત્યારે એવું ચોક્કસ કહી શકું કે દાખલા તરીકે આપણે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવી છે. બરાબર. તો ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે, અત્યારે એટલું બધું છે કે ભાઈ ઘરે ઘરે વ્યક્તિ દીઠ ગાડી છે. રાઈટ. તો એને અને 2 વ્હીલરની તો ગણતરી જ ના હોય, એ તો ખરી જ ખરી. રાઈટ. તો એના માટે પાર્કિંગની વ્યવસ્થા. તો પાર્કિંગની વ્યવસ્થા જ્યારે કોર્પોરેશન જો કરે તો સિટીઝનની પણ એવી માનસિકતા હોવી જોઈએ કે મારે પે કરીને પણ મારે પાર્કિંગમાં મારી ગાડી મૂકવી છે, થોડું વોક કરીને પણ હું જઈશ, પણ આપણે આ વડોદરામાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવી છે. એની સાથે
એવું પણ આપણે કહીએ, અને મારો વડોદરાનો દરેક નાગરિક એવું ઈચ્છી રહ્યો છે કે ટ્રાફિક અને એની સાથે સાથે ગાયોની સમસ્યા, હમ, હમ, હમ. તો ગાયોની સમસ્યા દૂર કરવી હોય તો આપના માધ્યમથી હું મારા તમામ ગૌપાલકોને પણ એક વિનંતી કરું છું. કોર્પોરેશને બહુ મિટિંગ કરી છે, પણ ભેગા થાય. આવો ને આપણે બધા વડોદરાને ગ્લોબલ જો બનાવવું હોય, ચોખ્ખું બનાવવું હોય, ગ્રીન બનાવવું હોય, તો ગૌપાલકો માટે કોર્પોરેશન પણ જગ્યા આપે, જ્યાં અમારી ગાય માતા, આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ, સાચી વાત છે. તો એ જગ્યા આપવા કોર્પોરેશન પણ તૈયાર છે. એક પ્લેટફોર્મ પર ગૌપાલકો પણ આવે, આપણે ગાયોને એક વાડામાં બાંધીએ, ત્યાં એમનું છાણ પણ થાય, એમનું મૂત્ર હોય, તો આ બધાનો પણ ઉપયોગ કરીને કૃષિમાં ઉપયોગ કરી શકાય, ખાતરે કામ લાગે, એમની આમદની પણ વધે અને વડોદરા ક્લીન બને, ચોખ્ખું બને, અને ગાયોથી જે એક્સિડન્ટ થાય છે એ પણ ના થાય. આવા જો આપણા જ્યાં સુધી લોકોની એક ઇન્વોલ્વમેન્ટ ન હોય ત્યાં સુધી આપણે ગ્લોબલ બનાવવું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખૂબ સારું બનાવી શકશું, એનાથી ગ્લોબલ સિટી ના બને. રાઈટ. એટલે મારા લોકોનું પણ એટલું ઇન્વોલ્વમેન્ટ હોય, અને આ બધી જે આપણે કામ કરશું તો હું એવું માનું છું, અને આપણા મુખ્યમંત્રી, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણું વડોદરા મેયરશ્રી હોય કે ચૂંટાયેલી ટીમ હોય, હંમેશા વડોદરા માટે એક સમર્પિતતાથી કામ કરવા તૈયાર છે. આવો આપણે બધા જ ભેગા થઈએ અને વડોદરાને એક ક્લીન સિટી, ગ્રીન સિટી, સ્વસ્થ સિટીમાં ઊંચાઈએ લઈ જઈએ. આપે મેયરશ્રીનું નામ લીધું મેમ, અને ગ્લોબલ ગુજરાતીના ચેટ શોમાં મેયરશ્રી પણ આવ્યા હતા, અને એમને હસતા હસતા એક સવાલ પૂછ્યો હતો, જે તમને પણ હું પૂછી લઉં છું કે આપણા ગરબા ગ્લોબલ છે, લીલો ચેવડો ગ્લોબલ છે, પણ રસ્તાઓ બરોડાના ગ્લોબલ ક્યારે બનશે? બિલકુલ વાત સાચી છે. આમાં શું છે કે દરેક રસ્તા વચ્ચેથી જ ડ્રેનેજ લાઈન જાય છે, વચ્ચેથી જ પાણીની લાઈન જાય છે, અને વરસાદી ગટર પણ એમાં જ છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા પણ, ભલે વર્ષોની નાખેલી લાઈન છે એટલે ક્યાંક લીકેજ બી થાય, પણ જ્યારે કોર્પોરેશન દ્વારા એનું જે રિપેરિંગ કામ થાય, તો આપણા અધિકારી, આપણા કર્મચારી એ જે જગ્યાએ તોડે છે એને એટલું સારી રીતે એને જોડવાનું કામ કરે, સાંધવાનું કામ કરે, તો હું એવું માનું છું કે વડોદરાના નાગરિકોને પણ ઓછી તકલીફ પડે, અને એ રીતે આપણું વડોદરાના જે રોડ માટે ક્યાંક ને ક્યાંક તૂટ્યા હોય, તકલીફ પડતી હોય, તો એ ન કરી શકાય. અહીં ઘણા બધા યંગસ્ટર્સ પણ બેઠા છે મેડમ ઓડિયન્સમાં, અને યંગસ્ટર્સને તો પેલું ટ્રેલર જોવાની આદત હોય પિક્ચર પહેલાં. તો 2022નું વર્ષ વડોદરા માટે કેવું રહેશે? કયા કયા નવા કામો થવાના છે કે થઈ રહ્યા છે, એનું નાનકડું ટ્રેલર બતાવીએ. જે બિલકુલ બતાવીએ. અને વડોદરાના મારા યુથે મને મોકલી છે દિલ્હીમાં, અને મેયરશ્રી તમારી વચ્ચે આવીને ગયા છે, એટલે કોર્પોરેશનની જે કામગીરી કરવાની હોય એ તો મેયરશ્રી આપ સૌને બતાવીને ગયા જ હશો. મારે તો દિલ્હીથી હું શું અહીંયા વડોદરા માટે કામ કરી શકું એ થોડી વાત આપની વચ્ચે મૂકી દઉં. 14થી અત્યાર સુધી તમને કહું કે તમે રેલવે સ્ટેશન પણ ગયા હશો. 14 પહેલાંનું વડોદરા શહેરનું રેલવે સ્ટેશન અને અત્યારનું રેલવે સ્ટેશન, આપ કમ્પેરિઝન ચોક્કસ કરજો, ન ગયા હોય તો જજો જ. ખૂબ સારું આદર્શ રેલવે સ્ટેશન 17.5 કરોડના ખર્ચે આપણે બનાવ્યું. તમે વિચારો કે અમદાવાદથી જેટલી મુંબઈની ટ્રેન છે એ વડોદરા થઈને જે જાય છે એને 40 મિનિટ અહીંયા રોકાવું પડે. એની જગ્યાએ આપણે યાર્ડમાં એનો જે ટ્રાયેંગલ છે એને છૂટો પાડી દીધો. હવે ટ્રેન છાયાપુરી રેલવે સ્ટેશન, જેને આપણે સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવ્યું, તો ત્યાંથી જ સીધી જતી રહે છે. એ 40 મિનિટ બચી જાય છે રોજની. 14 ટ્રેન અપ એન્ડ ડાઉન વગર ટાઈમ બગાડીએ જાય આવે છે. પેસેન્જર મુસાફરોને તકલીફ નથી પડતી. આવનારી જે 22 પહેલાંની આપ વાત કરી રહ્યા છો, હમણાં જ ગયા અઠવાડિયે આપ સૌએ 17 તારીખે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ પણ હતો, અને એ દિવસે આપ સૌએ મીડિયામાં અને બીજે દિવસે પેપરમાં પણ સાંભળ્યું હશે, અને મારા સોશિયલ મીડિયામાં પણ આપે જોયું હશે કે આપણા કેન્દ્ર સરકારના મંત્રી શ્રી આદરણીય નીતિન ગડકરી સાહેબ અહીંયા આવ્યા હતા, અને આપણી વડોદરા અને સુરત અને અમદાવાદ જતો આપણો જે એક સમસ્યા ટ્રાફિકની, કે ધુમાડ આગળ જે ટ્રાફિક થઈ રહી છે, જે બ્રિજ જે બન્યો છે
એની ડિઝાઇન થોડી ખોટી, અને એ ખોટી ડિઝાઇનને લીધે આપણે સાલોથી વર્ષોથી એને સફર કરી રહ્યા છે. અને લગભગ 3-1 વર્ષથી પણ મારું ફોલોઅપિંગ જલ્દી થઈ ગયું હોત, પણ 1.5 વર્ષ કોરોના આવ્યું એના લીધે ન કરાયું, અને એટલે જ ત્યાં શિલાન્યાસ માન્ય મંત્રીશ્રીના હસ્તે કરાવ્યો. પણ 34 કરોડના ખર્ચે હવે અમદાવાદથી સુરત જવાવાળા ભાઈ કે ટ્રક લઈને જે મુંબઈ જતા ભાઈઓ હોય એના માટે સીધો જ બ્રિજ ઉપર બની જશે. વડોદરામાં આવતો જે કોઈ આપણો વડોદરાનો નાગરિક યાત્રિક જે હોય એ સીધો ગાડીમાં નીચે આવી જશે. સુરત જવાવાળાએ ઉપરથી જ જવાનું. એવી રીતે અમદાવાદ જવાવાળાએ પ્લાઝો હોટલ છે એની બાજુમાં એ ઉપરથી જ બ્રિજ બની જશે. એ સીધા એક્સપ્રેસ હાઈવે જોડાશે. વડોદરાના સૌ લોકોની એક ઈચ્છા છે કે એરપોર્ટમાં ઇમિગ્રેશન આવે, અને મારો યુથ, અને અહીંયાથી તો તમે બધાને મોકલવા માટેનું, વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું પણ બહાર ભણવા જાય એની ચિંતા કરી રહ્યા છો. તો હું પણ એવું એક સાંસદ તરીકે વિચારું કે મારા વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી વડોદરા એરપોર્ટથી જે લોકો વિદેશમાં જાય છે, તો અહીંયા ઇમિગ્રેશન શરૂ થાય તો અહીંયાથી જવાવાળો મારો ભાઈ, દીકરી, દીકરો કે નાગરિક એક હેન્ડબેગ લઈને જ જાય અને એમનો સામાન અહીંયાથી જ જાય, એટલે વડોદરાને એક ઇમિગ્રેશનની સેવા એરપોર્ટ પર મળે. તો એ પણ જલ્દી આપણે વડોદરાને 22 સુધીનું તમે મને કીધું, તો એ મારો એક ગોલ છે અને એ આપણે પૂર્ણ કરશું. સાથે તમે જોઈ રહ્યા છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને આટલી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની જે દેશને સમર્પિત કરી છે, અને દેશ વિદેશથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. ટ્રેનથી ઘણા લોકો જવાવાળા છે. જે ટ્રેનથી જાય છે તો પ્રતાપનગર જે રેલવે સ્ટેશન છે, જેવી રીતે છાયાપુરીને આપણે સેટેલાઇટ બનાવ્યું, એવી જ રીતે વડોદરાનું પ્રતાપનગર રેલવે સ્ટેશનને આપણે સેટેલાઇટ બનાવવા જઈ રહ્યા છે. તો એનાથી ત્યાં આગળ વડોદરા રેલવે સ્ટેશન પર જે ટ્રાફિક છે, જેવી રીતે છાયાપુરી બની તો અમદાવાદથી દિલ્હીની ટ્રેન સીધી જતી રહી છે, અહીંયા આપણા રેલવે સ્ટેશન પર ભારણ નથી. તો એ આપણા માટે ખૂબ મોટી વાત કહેવાય. તો એવી જ રીતે કેવડિયા મુંબઈથી ટ્રેન જતી હોય, અરે વડોદરાથી મુંબઈ ટ્રેન આપણે મોકલવી હોય તો પ્રતાપનગર રેલવે સ્ટેશનથી જતી રહી તો આપણા વડોદરા રેલવે સ્ટેશન પર એટલું ભારણ ઓછું થાય. તો આ એક ગોલ છે. એની સાથે આપણે એવું બી છીએ કે ટ્રેન એટલે કે ભારત સરકારની સેવા છે, પણ ગુડ્સ ટ્રેન એ પણ ચાલવી જ જોઈએ, નહીં તો રેલવેને આવક કેવી રીતના બને. તો આ જ ટ્રેકથી રેલવેની ગુડ્સ ટ્રેન પણ જઈ રહી છે. એટલે 14માં સાંસદ બન્યા પછી વર્કઆઉટ કર્યું કે શું કરવું જોઈએ રેલવેમાં સુધારો. ક્ષિતિજભાઈ એ જોયું કે કરજણથી ડભોઈ, ડભોઈથી સમલાયા, એ જે બહુ જ જૂનો પ્રોજેક્ટ, એ ટ્રેક જો આપણે નવો બનાવીએ તો ત્યાંથી ગુડ્સ ટ્રેન સીધી નીકળી જાય, અને બહુ જ બધી કંપની આપણી વડોદરા શહેર આજુબાજુ દેશથી લઈને બધી છે, તો એ સીધી ગુડ્સ ટ્રેનને આપણે બાયપાસ કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન વધારે ટ્રેન આપણે દોડાવી શકીએ. તો એ વિઝન સાથે કામ કરી રહી છું. એટલે કરજણથી ડભોઈની ટ્રેક નંખાવા માંડ્યો છે, જમીન પણ એલોટ થઈ ગઈ છે, એટલે એ ચિંતા નથી. હવે ડભોઈથી સમલાયાનું આગળ કરી રહ્યા છો. મારા યુથને આ ખબર નહીં હોય, એટલે એ પણ જરૂરી છે, અને એ પણ એ દિશામાં હું વર્કઆઉટ કરી રહી છું. અને આપણે વડોદરાને હું 22 સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી શું આપી શકું. તમને બધાને ખબર છે કે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વડોદરાને શિક્ષણ નગરી તરીકે દેશમાં આપણે જાણે છે, એટલે દેશની પ્રથમ નંબરની રેલ યુનિવર્સિટી એ વડોદરાને આપી, અને ત્યાં કામ પણ ચાલુ થયું છે. અને વડોદરામાં રેલ યુનિવર્સિટી તમે જુઓ, બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ જઈ રહી છે, તો એનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આગળ, તો કે વડોદરાને. 3000 જેટલા એ કર્મચારી આ બુલેટ ટ્રેનમાં જે લોકો કામ કરવાના એને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે. તો આ વિઝન સાથે વડોદરામાં આપણે આગળ વધી રહ્યા છે. અને આથી પણ વધારે એક આરોગ્યલક્ષી સેવા કરવા માટે વડોદરામાં આપણે હોસ્પિટલ સારી હોય, અને મધ્ય ગુજરાતના છેક દાહોદથી લઈ અને લોકો આપણે ત્યાં આવે, રાજસ્થાનના પણ આવે છે, મધ્યપ્રદેશમાં પણ આવે છે, સયાજી હોસ્પિટલનો લાભ લે છે. તો એ પણ કેન્દ્ર સરકારમાં વાત કરીને એની પણ વ્યવસ્થા થાય એવી ચિંતા આપણે, અદ્યતન હોસ્પિટલ હોય એ દિશામાં આગળ વધી રહ્યા છે.
અને 22 પછી પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશનો વિકાસ કરી રહ્યા છે. તમે જુઓ કે દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. જી દિલ્હીથી કેટલો ફાસ્ટ, દિલ્હીથી જેણે મુંબઈ જવું છે તો હાઈવેથી એ જશે 16 કલાકમાં એ વ્યક્તિ મુંબઈ પહોંચશે. સાથે વડોદરાથી જેણે દિલ્હી જવું છે મુંબઈ જવું છે એ 3.5 કલાકમાં બાય રોડ આ એક્સપ્રેસ હાઈવેથી મુંબઈ પહોંચશે. એટલે તમે વિચારો કે કેવી દિશામાં આપણા પ્રધાનમંત્રીશ્રી કેટલા વિઝન સાથે આ દેશનું કામ કરી રહ્યા છે, વિકાસમાં આગળ વધારી રહ્યા છે. આ પ્રધાનમંત્રીશ્રીને આપણે આપણા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા છે અને આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતને આજે પણ છેવાડાના માનવી સુધી એટલે કે દૂર દરાજ ગામ સુધી જો કોઈ રાજ્યને રોડ, રસ્તા, લાઇટ, પાણી હોય તો આપણા પ્રધાનમંત્રીશ્રી આપણા ગુજરાતને આપીને ગયા છે અને એટલે જ ગુજરાત મોડલ નંબર 1 છે. આપે મેમ રેલવેની વાત કરી એટલે આ તો કમ્પ્લીટલી ઓફ ટોપિક છે, પણ કરજણ અને ડભોઈ વચ્ચે ભારતમાં સૌથી પહેલી રેલ લાઇન જો નખાઈ હોય તો એ ત્યાં નખાઈ હતી સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં. અને કદાચ આપણે જાણીને આશ્ચર્ય થશે કે ત્યારે જે ટ્રેન નખાઈ તેના 2 કે 3 જ ડબ્બા હતા અને એનું એન્જિન એ બળદ હતા. બળદ ખેંચતા હતા એ ડબ્બાઓને, ત્યારે એન્જિન આવ્યા નહોતા અને ત્યારબાદ એન્જિન આવ્યા હતા. અને વડોદરા તો ઓબ્વિયસલી મોખરે રહ્યું જ છે પહેલેથી જ. મેમ, પોલિટિક્સની વાત કરું તો તમને લાગે છે કે આજકાલના યંગસ્ટર્સ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ લે છે કે ટિકટોક જ બનાવી ખાય? ના, બિલકુલ આજકાલના યંગસ્ટર્સને પોલિટિક્સમાં આવવાનું બિલકુલ મન છે. એ લોકો અગ્રેસર બી છે અને ખાસ એટલે યંગસ્ટરને એવી ઈચ્છા થાય છે. અને હું એવું માનું છું કે અને જોઈ પણ રહી છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ યંગસ્ટર્સને આગળ લાવવા માટેનો એમનો ખૂબ પ્રયત્ન હતો. સાથે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ એવું કહે છે નરેન્દ્રભાઈ કે 65% લોકો આપણા યુથ છે ભારતમાં. અને એટલે જ યંગસ્ટરને પોતાને નરેન્દ્રભાઈની કામ કરવાની જે શૈલી છે, સ્ટાઇલ છે, એ યંગસ્ટરને ગમે છે. યંગસ્ટરને પણ એવું લાગે છે કે અમે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સાથે પોલિટિકલ પણ કામ કરીએ. તો ક્યાંક યંગસ્ટરને પોલિટિકલનો મોકો નથી મળતો તો ક્યાંક ને ક્યાંક NGO દ્વારા પણ યંગસ્ટર નરેન્દ્રભાઈને મદદ કરવાનું કામ કરી રહ્યા છે. એવું યુથ આજનું એ નરેન્દ્રભાઈથી પ્રેરિત થઈને પોલિટિક્સમાં પણ આવી રહ્યું છે. તો સાથે સાથે ક્યારેય મા બાપ એવું વિચારતા હશે કે મેં તો આવું ક્યારેય નહોતું કર્યું, પણ મારો દીકરો કોરોનામાં કોકને દવા ઘેર પહોંચાડવા જાય, વડીલોને દવા આપવા જાય, ઓક્સિજનની બોટલ પહોંચાડવા જાય, એના ઘરે જમવાનું નથી, તો મારું આ દીકરી કે દીકરો કોરોનાની બીક નથી લાગતી. સૌથી વધારે સેવા જો કોઈએ કરી હોય તો યંગસ્ટરે કોરોનામાં કરી છે. વાહ, એ વાત 100% છે. એને એટલે જ આજનું યુથ આપણું ખૂબ જાગૃત છે અને યંગસ્ટર પોલિટિકલ બી આગળ વધવા માંગી રહ્યું છે અને સાથે સાથે એવું ઈચ્છે છે કે અમે ક્યાંક ને ક્યાંક સારું કામ કરશું તો અમને આગળ જતાં એનો ફાયદો થવાનો જ છે. ગ્લોબલ ગુજરાતીના આ શોનું બીજું પણ એક વિઝન છે કે એક કારણ છે કે જેટલા પણ અધિકારીઓ છે કે ઓફિસ બેરર્સ છે, પોલિટિશિયન્સ છે, એમની સાથે એક કમ્યુનિકેશન ગેપ બ્રિજ થાય. એટલે ધારો કે મેમ કોઈ વ્યક્તિએ કે કોઈ યંગસ્ટરે જો આપનો સંપર્ક કરવો હોય સાંસદશ્રીનો, તો કેવી રીતે કરી શકે? યંગસ્ટર્સને ખબર ના હોય તો આપણે એમને જણાવીએ. હા, બિલકુલ જણાવું ને. આમ તો હું એવું માનું છું કે હું નીકળું ને ત્યારે અમારા ટાબરિયાઓ હોય ને 10-12 વર્ષના દીકરા દીકરીઓ, એ પણ એવું કે રંજન આંટી, એટલે મારું યુથ વડોદરાનું જી ચોક્કસ મને ઓળખે છે. બીજું કે મારી એક આદત છે પહેલેથી, કોર્પોરેટર હતી ત્યારથી, કે હંમેશા ફોન, અત્યારે હું આપ બધાની વચ્ચે બેઠી છું, મારા ફોન પર કેટલાય ફોન આવતા હશે. જેવી ગાડીમાં બેસીશ એટલે કોઈનો સેવ કરેલો છે કે નથી કરેલો, બધાને હું કોલબેક કરું છું. એટલે ફોનથી હું બિલકુલ અવેલેબલ છે. એવું નથી કે મારો પીએ ફોન ઉઠાવે અને પીએ કે ત્યાર પછી હું બીજા સાથે વાત કરું છું. દૂર દરાજ મારા ગામડાનો માણસ પણ મને સીધો ફોન કરે છે. વડોદરામાં કેટલાય લોકો એવા છે કે સાંસદને કદાચ કોર્પોરેટરનો સંપર્ક નથી કર્યો, પણ બેન અમારે ત્યાં ગટર ઉભરાઈ છે
સીધો ફોન કરે છે, મારી સીધો ફોન બી કરે છે, મારી વેબસાઇટ પણ છે, સાથે સાથે ફેસબુક પર પણ મેસેજ મોકલે છે, જી. ટ્વિટર પર પણ મોકલે છે, ઇન્સ્ટાગ્રામ પણ છે, અને મેં એક એપ પણ ડાઉનલોડ કરી છે, અને એ એપ 20 આપ ગૂગલ પર જશો અને 20 લોકસભા સાંસદ એવું લખશો એટલે એ મારી સાઈડ નીકળી જશે. એના પરથી તમે અમને કમ્પ્લેન પણ અંદર લખી શકશો, તમે મને મળવું છે તો એપોઇન્ટમેન્ટ માટે પણ લખી શકશો. તમને એવું લાગે છે કે મારે કોઈને સેવા કરવી છે, વિધવા સહાય અપાવવું છે, પણ એ યોજનાની મને ખબર નથી, તો એની માહિતી પણ એની પરથી તમને મળી જશે. એટલે આજકાલ મારો યુથ તો સોશિયલ મીડિયા અને આ યુટ્યુબથી લઈને એટલો એક્ટિવ છે. જી. યુથ તો છે. મારી 11 વર્ષની દીકરી છે ને, મારી પોતી, એને કદાચ મારા ફોનમાં મને જેટલી જાણકારી નહીં હોય ને એના કરતાં વધારે એને જાણકારી છે. એટલે મારા યુથ તો એથી આગળ છે. એટલે તમે આ બધી જ વ્યવસ્થાથી, અને બીજું મારો સંપર્ક તો કરી જ શકો છો, પણ સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી મારું સાંસદ કાર્યાલય જિલ્લા પંચાયત ભવનમાં પહેલે માળે છે. ત્યાં પણ મારા કાર્યાલયમાં મારા પીએ ને બધા બેઠા છે. સીધા પણ આપ જઈ શકો છો. જી. એટલે કોઈ પણ કામ હોય હું બિલકુલ ફોન પણ ઉઠાવું છું, તમારા સોલ્યુશન પણ દૂર કરું છું. આપ આ બધી જ જગ્યાએથી મારો સંપર્ક ચોક્કસ કરી શકો છો. અને આપણે બધા ભેગા થઈને વડોદરાને કંઈક આપવું છે તો આપ ક્યારે પણ મારો સંપર્ક કરીને આપણે વડોદરા માટે કંઈક કરીએ. એઆઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટ આજે આપણા ગેસ્ટ બન્યા છે. મેમ, તમારા ડેફિનેશન પ્રમાણે ગ્લોબલ ગુજરાતી એટલે શું કે કોણ? મારા ડેફિનેશન પ્રમાણે હું એવું કેવું કે રીતે કહી શકું કે ગ્લોબલ ગુજરાતી, જો ગુજરાતી એવો સ્વભાવ છે, ગુજરાતનો વ્યક્તિ ખૂબ પ્રેમાળ છે. કોઈને પણ પોતાની સાથે રાખવો હોય તો એ રાખે છે. ક્યારેય ગુજરાતનો મારો વ્યક્તિ જ્યાં પણ એડજસ્ટ થવાનું હોય ત્યાં મારો ગુજરાતી દેશમાં હોય કે વિદેશમાં એ એડજસ્ટ થાય છે. બિઝનેસમાં મારો ગુજરાતી આગળ છે, ભણવામાં પણ મારો આગળ ગુજરાતી છે. એટલે હું મારા ગુજરાતીને એવું ચોક્કસ કહીશ કે પ્રેમ, સરળ, કમિટમેન્ટ આ મારા વડોદરાના, ગુજરાતના તમામ ગુજરાતીઓમાં છે, એવું હું મારા તરફથી કહી શકું. ક્યાં વાત હે મેમ. જ્યારે પોલિટિશિયન્સ હોય ને, નેતાઓ હોય ને, તો લોકોને એમના પ્રત્યે બહુ ફરિયાદ હોય. તમને લોકો પ્રત્યે કોઈ ફરિયાદ છે? મને ક્યારેય ફરિયાદ નથી. એટલા માટે નથી હમ. કે વડોદરાનો નાગરિક હું એવું માનું છું કે વડોદરા એક સમર્પિત લોકો છે. ક્યાંક વડોદરાના લોકોનું અમે પોલિટિશિયન તરીકે કદાચ કંઈ કામ ન બી થયું હોય ને, તોય પોલિટિશિયનને વડોદરાના લોકોએ ખૂબ વધાવ્યા છે. રાઈટ. અને એટલા માટે હું એવું કહીશ કે મને વડોદરાના લોકો તરફથી કોઈ ફરિયાદ નથી. ક્યાંક કોઈક એવું હોય છે કે તમે આજની મારી કાલ રાતની ફેસબુકની મારી એ જોયું હશે કે કર વિભાગમાં મને અમદાવાદ, દીવ, દમણ, દાદરાનગરમાં સદસ્ય તરીકે મને નોમિનેશન કર્યું. જી. બહુ બધાએ અભિનંદન આપ્યા. એમાં એક જણે એવું કોમેન્ટ કરીને અંદર લખ્યું છે કે વડોદરાના રોડ ક્યારે બનાવશો? એટલે એવી હોય, પણ હું એને હું તમને કહું કે મારો એ સ્વભાવ છે કે જે મને આવું કોમેન્ટ કરે છે ને એનો હું નંબર શોધું છું. અચ્છા. નંબર શોધ્યા પછી એની સાથે હું વાત કરું છું કે તમારે ત્યાંનો શું પ્રશ્ન છે હમ. એ મને કહો. તમે મારા કાર્યાલય ગયા છો? તો નથી ગયા, તો લાવો. અને અમે એ કામ કરવાનું આગળ વધીએ છીએ. કેમ કે અમને પોલિટિકલ લોકોને આટલા મોટા જો કોઈએ બનાવ્યા હોય તો વડોદરાની જનતાએ બનાવ્યા, અને એમના માટેની અમે પોલિટિશિયન નારાજગી બતાવીએ એ તો બિલકુલ ના હોય. અને એમાં હું તો બિલકુલ જ નથી કે મારા વડોદરાના કે મારી લોકસભાના
કોઈ પણ નાગરિક માટેની મારી નારાજગી હોય, હા એટલું ચોક્કસ છે કે ઇન્વોલ્વમેન્ટ નહીં હોય ને ત્યાં સુધી તમે એવું ઈચ્છો કે વડોદરાને ગ્લોબલ સિટી તરફ, ખૂબ મોટું વડોદરાને આખા ગુજરાતની સારામાં સારી સિટી બનાવવી હોય તો ક્યારે બનાવાય? તો બંને જણનું ઇન્વોલ્વમેન્ટ. વેરી ટ્રુ. અને જ્યાં સુધી મારા લોકોનું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, તમે મને એવું કહો કે ગ્રીન સિટી બનાવવું છે, કોર્પોરેશન કદાચ જ્યાં વૃક્ષો વાવવાના હશે ત્યાં વાવી દેશે, પણ હું એવું માનું કે સોસાયટી વાઇઝ લોકો એવું ઉપાડી લે કે અમે ગ્રીન બનાવવું છે, અમારી આજુબાજુનું આટલી જગ્યામાં અમારે વૃક્ષો વાવવા છે, તો ગ્રીન બનશે. સ્વચ્છ બનાવવું છે, ડોર ટુ ડોર ગાડી આવે જ છે, પણ આપણી આદત બી છે મારી બહેનોની કે જો કામવાળી બાઈ હોય તો બહાર પેલી ગાડી સુધી કચરો નાખવા જાય, નહીં તો સોસાયટીની રાખેલી બેન હોય એ ઘરનો કચરો લઈ જાય અને પછી બહાર ક્યાંક સ્પોટ હોય ત્યાં જઈને નાખી આવે. તો ગંદકી આપણે સ્વચ્છતા દૂર કરવી હોય, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 14થી આપણને સ્વચ્છતાનો સ્વભાવ શીખવાડ્યો. આપણે બધા શીખ્યા પણ છે, યુથ તો તેમાં શીખ્યું જ છે, પણ જ્યાં ક્યાંક પણ એવું બાકી છે, જો વડોદરાને સ્વચ્છ બનાવવું હોય તો સિટીઝન મારું જ્યાં સુધી ક્ષિતિજભાઈ ન જોડાય બહુ તો સાચી વાત. ગ્લોબલની કલ્પના આપણે જે કરીએ છીએ ને એક હાથે તાળી ક્યારેય ન પડે. વેરી ટ્રુ. સ્પોટ વાઇઝ જે લોકો ઉપાડી લેશે, અમારું ઇન્વોલ્વમેન્ટ જ્યાં પણ જરૂર હોય. લોકો એવું કહેશે કે આટલી જગ્યાની અંદર અમે આ કામ કરવા તૈયાર છે, રંજનબેન એઝ એ સાંસદ તરીકે અમને આટલી જરૂર છે, ચોક્કસ હું એમની સાથે ઊભી છું. બહુ જ સાચી વાત છે, કારણ કે ક્લીનલીનેસની વાત હોય, ગ્રીન સિટીની વાત હોય કે ટ્રાફિકની વાત હોય, જ્યાં સુધી લોકો પણ એમાં નહીં જોડાય ત્યાં સુધી તંત્ર એકલા હાથે કંઈ નહીં કરી શકે. અને ઘણી બધી વાર હું આ રેડિયો પર પણ બોલી ચૂક્યો છું કે તંત્ર સામે જ્યારે આપણે એક આંગળી ચીંધતા હોઈએ છીએ ત્યારે બાકીની આંગળીઓ આપણા તરફ હોય છે, એ આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ. સો ઇટ હેઝ ટુ બી અ કમ્બાઇન્ડ એફર્ટ. મેડમ, આગળ વધીએ તો વડોદરા સિવાય તમારું ફેવરેટ શહેર કયું? એ રાજ્યનું હોય કે દેશનું હોય? હું એવું માનું છું કે આમ તો મારું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા પછી અનેક કમિટીઓમાં હોવાથી ઘણા બધા દેશના શહેરોમાં જવાનું થાય છે. જી. પણ મારું ગુજરાતનું એટલે કે જ્યારથી હું વડોદરામાં આવી અને ત્યાર પછી જો મને કંઈક જવાનું એક મોકો મળતો હોય ને જતી હોઉં છું, તો પહેલું તો હું મારું ગામડું, મારું જ્યાં જન્મસ્થળ છે ત્યાં જાઉં અને ફળિયામાં બેસવાનું, મારી કાકી દાદીઓ સાથે વાત કરવાનું. આજે પણ એવું ઈચ્છું કે ગામ જઉં અને એ લોકો સાથે એક રાત રહું અને એ જ રોટલો માં બનાવે અને એ રોટલો ખાઉં. એ મારો પહેલો હોય છે. પણ ક્યાંક બીજે જવું હોય તો હું સાપુતારાને ગુજરાતનું વધારે પસંદ કરું. દેશના બધા જ શહેરો બહુ સરસ હોય છે, પણ સાપુતારા એક એવું આપણું શહેર છે કે જ્યાં યુથને તો ગમે, અમને વડીલોને પણ ગમે, કંઈ જ નહીં ત્યાં જઈ રહીએ અને એક સ્પોટ પર જઈને બેસીએ અને ત્યાંની શુદ્ધ હવા લઈએ. એ વાતાવરણ, એ માહોલ, મનને શાંતિ મળે, એટલે હું સાપુતારાને પસંદ કરું. તો વડોદરામાં એવી કઈ જગ્યા છે જ્યાં આપને મનને શાંતિ મળે? વડોદરામાં એવી જગ્યા તો મારું ઘર જ હોય. જો એટલા માટે કે ક્યાંક વોકિંગ, શાંતિ તો બધે જ હોય છે. અને અમને રાજકારણીઓને એવું ના હોય કે બહાર નીકળ્યા અને 4 લોકોએ મળી લીધા, ટોક્યા એટલે ન ગમે. એ ગમતું જ હોય. એટલે અમે બહાર જ્યાં પણ જઈએ, સુરસાગર જઈએ કે કમાટી બાગમાં જઈએ કે પછી નવનાથ મહાદેવ મંદિરના એક મંદિરમાં જઈએ, પણ ત્યાં પણ આપણા બધા જ ભક્તો પણ ત્યાં દર્શન કરવા આવ્યા હોય એટલે બેન આવ્યા ને બેન નમસ્તે, કેમ છો? ત્યાર પછી પોતાની 1-2 કમ્પ્લેન પણ કહી દે કેમ કે બેન મળ્યા છે. પણ શાંતિ માટે હોય તો ઘર જ હોય. વાહ. જ્યારે આપણે પોલિટિશિયન્સની વાત કરીએ કે શહેર માટે કરેલા કામોની વાત કરીએ તો એ યાદીમાં શ્રીમતી રંજનબેન ભટ્ટનું નામ તો ઉપર આવે જ, પણ વડોદરામાં મળવા જેવા વ્યક્તિઓનું જો લિસ્ટ બને ને તો એ લિસ્ટમાં પણ એકદમ ટોપ 5માં નામ આવે એવા મેડમ શ્રી આપણી સાથે આજે બેઠા છે. થેન્ક યુ ભાઈ. મારા છેલ્લા થોડાક પ્રશ્નો છે અને એકદમ ફટાફટ હું પતાવી દઈશ. આપનો ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ છે, મને ખ્યાલ છે. પહેલો પ્રશ્ન, તમારો રોલ મોડેલ કોણ? ઓબ્વિયસ નરેન્દ્રભાઈ મોદી. સેવ ઉસળ અને તરી કે ચા અને ખારી? એકચ્યુઅલી છે ને, હું
ખૂબ સાદું ભોજન જમવાવાળી છું. સવારમાં ભાખરીને ચા લેવી, કદાચ આ ટેવને લીધે જ મારી હેલ્થ સારી છે એવું હું માનું છું. પહેલેથી જ ભાખરી સવારમાં લેવી અને દૂધ લેવું એવી આજે પણ રૂટિન છે કે સવારમાં નીકળતા ચા ને ભાખરી ખાઈ લેવી, બપોરે રોટલો ને શાક લેવું અને સાંજે ક્યાં કઠોળ ભાખરી કે થેપલા ઢોકળા જે બી બનાવ્યું હોય એ લેવું. સાદું ભોજન મને ગમે, પણ ઘરમાં દીકરાને ને બધાને સેવસળ ભાવે એટલે અઠવાડિયે એકવાર લાવે તો હું ટેસ્ટ કરી લઉં છું. ખારી પણ એટલી જ ભાવે છે, પણ પર્ટિક્યુલર એવું નથી કે હું આજે મને આ જ ખાવું છે એટલે લાવો, એટલે એવા ટેસ્ટવાળી હું નથી. છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી અને ક્યારે? ફિલ્મ જોવા તો મને એવું લાગે છે કે સાંસદ બન્યા પછી તો કોઈ ફિલ્મ જોઈ જ નથી. ઓહ, પણ ઘરે એની- ટીવીમાં? ના, ક્યારેય નહીં. મારા ઘરમાં હોમ થિયેટર છે, ઓકે. દીકરાએ બનાવ્યું છે. તમે નહીં માનો, કોરોનામાં પણ મને એવું હતું કે હું હોમ ક્વોરન્ટાઇન થઈ છું ને ટીવી પાછળ થોડો ટાઈમ કાઢું, પણ એ મને જોવાનું નહોતું મળ્યું કેમ કે સ્વભાવ સેવા કરવાનો હતો. એટલે હું માસ્ક બનાવડાવતી હતી, પોલીસને આપતી હતી, એટલે આવું બધું ઘરે બેસીને પણ ગાઈડ કર્યા કરતી હતી. એટલે અમારા ત્યાં ક્યાંક કોઈ હોસ્પિટલ, યંગ દીકરાઓ સીધા ગૂગલ પરથી ફોન શોધી કાઢે અને એવું કે રંજન આંટી એમ્બ્યુલન્સ નથી, તો આ ચિંતા કર્યા પણ. એટલે આ બધા કામમાં વળગતી હતી. એટલે ક્ષિતિજ પિક્ચર મને ગમે છે, પણ સાચે નથી ટાઈમ કાઢી શકી. પણ બાગબાન મારું છેલ્લું પિક્ચર છે ઓકે. એવું મને યાદ છે, ઓકે. અને ત્યારે હું કોર્પોરેટર હતી. ક્ષિતિજ સિવાય તમારો ફેવરેટ બરોડિયન કોઈ વ્યક્તિ હોય તો કોણ છે? ક્ષિતિજ બી એટલો જ ફેવરેટ છે. યુથ, એનો વોઇસ, પ્રેમાળ સ્વભાવ, એટલે ક્ષિતિજ તો ખરો જ ખરો. પણ તમને કહું કે બરોડિયન વ્યક્તિને જો એક એવો વ્યક્તિ છે, વડીલોને પણ એ પોતાની બાજુ ખેંચી લે છે, મારા યુથને પણ રમાડે છે, અતુલભાઈ પુરોહિત. વાહ. અને ગ્લોબલ ગુજરાતીના મંચ પર અતુલ દાદા હમણાં જ થોડીક સમય પહેલા જ અહીંયા હતા, તો બસ તમારી ગાડી એમને ક્રોસ થઈ એટલી વાર થઈ. ઓ, થેન્ક યુ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ આપ યુઝ કરો છો, એમાંથી સૌથી પ્રિય તમારું એપ્લિકેશન કયું? હું એવું માનું છું કે ટ્વિટર મારું જે છે, ખૂબ લોકો ટ્વિટર પર જોડાયા છે. જી. ફેસબુક પર છે, પણ સૌથી વધારે ટ્વિટર પર મેસેજ બી, એટલે એમની કમ્પ્લેન બી લખી દે છે. અને હું પણ ટ્વિટરને વધારે જોઈ અને એમાંથી જે કંઈ કોમેન્ટ આવી હોય કે કંઈ કામ કરવાના હોય તો એને પ્રાધાન્ય આપું છું. આપના માધ્યમથી હું મારા વડોદરાના યુથને કે મારા લોકોને પણ એવું કહીશ કે આવો આપ બધા જ મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર સાથે જોડાઓ, તો આપણે બધા ભેગા થઈને આપના સજેશન હશે. તમે એવું નહીં માનતા, મારા ટ્વિટર પર રોજે રોજ તમારી કોઈ કોમેન્ટ, તમારી નેગેટિવ કોમેન્ટ હશે ને તોય હું તમારો સંપર્ક કરીશ કે કેમ શાનાથી નારાજ છો મારાથી, અને એ નારાજગી તમારી દૂર કરવાનો પણ હું પ્રયત્ન કરીશ. પણ આપણે ભેગા થઈને એક પોઝિટિવિટી સાથે વડોદરાને કંઈક આપવું છે, અને મારે પણ એક સાંસદ તરીકે વડોદરાને કંઈક આપવું છે, તો આપણે ભેગા થઈશું તો જ કંઈક આપી શકશું. તમે મને દેશની 78 મહિલામાં 5,90,000ની લીડ આપીને પ્રથમ સ્થાન અપાવ્યું છે. મેં પ્રયત્ન કર્યા છે કે હું મારા વડોદરાના લોકોને જેટલો પ્રેમ તમે આપ્યો છે એનાથી વધારે આપવાનો પ્રયત્ન કરું, અને એ કરી રહી છું. ક્યાંક એમાં પણ તમને કમી લાગતી હોય તો મને ફોન કરીને કે આ રીતે મારા ટ્વિટર સાથે જોડાઈને પણ આપ મને સજેશન કરી શકો છો. એઆઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી. આ છેલ્લો પ્રશ્ન સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને. આ શહેર બે નામોથી ઓળખાય છે, વડોદરા અને બરોડા. તમને કયું નામ વધારે પસંદ છે અને કેમ? મને વડોદરા વધારે પસંદ છે, અને એટલા માટે કે વડની નગરી એટલે આપણી વડોદરા. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ મેડમ રંજનબેન ભટ્ટ. ગ્લોબલ ગુજરાતીના મંચ પર આપ આવ્યા મેમ, અને આટલો બધો સમય આપે અમને આપ્યો એ બદલ અમે ખૂબ 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 આભારી છીએ. થેન્ક યુ ક્ષિતિજ કે આપે મને અહીંયા બોલાવી, મારા વડોદરાના લોકો સાથે જોડી. મને એવું ચોક્કસ ધ્યાનમાં આવે છે, ને હું અનુભવી રહી છું
કે આપના કાર્યક્રમ થકી ચોક્કસ મારા વડોદરાના લોકો, મારી લોકસભાના લોકો સોશિયલ મીડિયાથી કે ફોનથી કે ક્યાંક સંપર્ક કરીને મારી સાથે પણ જોડાશે. આમ તો જોડાયેલા છે, પણ ક્યાંક કોઈ નથી જોડાયું, તો જોડાઈને આપણે બધા જ ભેગા થઈને વડોદરાને મારે ક્યાંક આપવું છે, તમારે પણ કંઈક આપવું છે, તો બંને ભેગા થઈને આપણે કંઈક વડોદરાને આપીએ. મારી એક વાત આપના માધ્યમથી મારા વડોદરાવાસીને કહેવી છે, અને એ છેલ્લી વાત છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એવું ઈચ્છી રહ્યા છે કે દેશમાંથી ટીબી મુક્ત થાય. અને હું એવું વિચારી રહી છું કે પ્રધાનમંત્રીશ્રી અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જેટલા ટીબી પેશન્ટ છે એને દવા આપી રહી છે, સાથે એ હેલ્ધી ફૂડ ખાઈ શકે એટલે 500 રૂપિયા પણ એમના ખાતામાં નાખી રહી છે. ટીબી એવો રોગ છે કે નથી સારો થાય એવો રોગ નથી. ટીબી બિલકુલ વ્યક્તિ સારું પણ થઈ જાય. અત્યારે પણ એનું આમ જીવનમાં એ પોતે કામકાજ કરતો ને બધું છે જ, પણ હું જે અનુભવી રહી છું, હું ડૉક્ટર સાથે વાત કરી છે એના પરથી હું અનુભવી રહી છું કે એને હૂંફની જરૂર છે. અને મારું વડોદરા એવું વડોદરા છે કે વડોદરાના લોકો હંમેશા કોઈના માટે ઊભા રહેવાનું હોય ને તો પહેલાં ઊભા રહી છે. આપના માધ્યમથી હું મારા વડોદરાના લોકોને એવું કહેવા માગું છું કે વડોદરા શહેરમાં લગભગ 2500 જેટલા ટીબીના પેશન્ટ છે. કેમ આપણે એવું ન કરીએ કે એમને દત્તક લઈએ? એમને આપણા હૂંફની ખૂબ જરૂર છે. તમે ટેલિફોનિક એની સાથે અઠવાડિયામાં 4 વાર સંપર્ક કરશો, તમે દવા લીધી, તમે પ્રેમ આપશો, અઠવાડિયે 1 કે 2 વાર એના ઘરે જઈ આવશો. ક્યાંક જાઓ ત્યારે આપણે હંમેશા કોઈને ત્યાં જતા હોય તો ક્યાંક ને કંઈ લેતા જઈએ છીએ. તો ફ્રૂટ લેતા જઈએ, ક્યાંક ચણા ખારીશિંગ લેતા જઈએ, ક્યાંક બિસ્કિટ લેતા જઈએ, તમને જે અનુકૂળતા હોય. પણ એની પાસે જઈએ, એમને બેસીએ, અને તમને પણ એક એમના તમારા પરિવારમાં એમનો એક પરિવાર ભેગા થયાનો આનંદ મળશે. અને એ પેશન્ટને મારી કોઈ ચિંતા કરવાવાળું છે એવો એક અહેસાસ થશે. અને એનાથી આપણા આ વડોદરાના 2,500 જે ટીબી પેશન્ટ છે એને સારા કરી શકશું. ક્ષિતિજભાઈ, તો મારો આપના માધ્યમથી મારી વડોદરાની જનતાને આ એક મેસેજ છે. તો આવો આપણે બધા ભેગા થઈએ અને આપણા વડોદરાને ટીબી મુક્ત પણ બનાવીએ, એવી મારી ઈચ્છા છે. અને આપણે બધા જ ભેગા થઈશું તો 100% આ સફળ રીતે આપણે કરી શકશું. ધન્યવાદ. થેન્ક યુ મેમ. અને બસ છેલ્લે એઈસીસી ગ્લોબલ વડોદરાના બ્રાન્ચ હેડ શ્રી શ્રેયસ જોશીને વિનંતી કરીશ કે એક ટોકન ઓફ અપ્રિસિએશન મેમને પ્રેઝન્ટ કરે.